તમે એક સમાજને નહીં, એક રાષ્ટ્રને નહીં, એક દેશને નહીં, પરંતુ આખા વિશ્વને બદલાવી શકો છો. આજના આ કાર્યક્રમ ઉપરાંત કન્યા કેળવણી મહોત્સવને પણ એટલો જ ભાર આપવામાં આવ્યો છે, કારણ કે એક કહેવત છે કે એક દીકરો ભણશે ને તો ફક્ત એક વ્યક્તિ થશે, પરંતુ જો એક દીકરી ભણશે ને તો એક આખો પરિવાર ભણશે અને એક કુળ ભણશે. એક લીલા પાનની જરૂર હોય અને આખી વસંત ઘરે લાવે ને એનું નામ પહેલા જ્યારે દીકરી છે એમ કહી તેને શિક્ષણ. અત્યારે 7,200 દીકરીઓ અહીંયા અભ્યાસ કરી રહી છે. તમે જોવો છો ધોરણ 9, 10, 11, 12 ગ્રેજ્યુએશનનો બરાબર તમામ પ્રકારનું આપણે અને આ એઆઈના યુગમાં આપણે જ્યાં નજર નાખીએ ત્યાં આપણને આધુનિક યુગ જ જોવા મળે છે. આપણે ટેકનોલોજીની અસર ચારો તરફ જોવા મળે. હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરીશ. હું હંમેશા ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પાર કરીશ. બાઇક કે સ્કૂટર પર બેસીશ ત્યારે હેલ્મેટ જરૂરથી પહેરીશ. ડ્રાઇવિંગ લાયસન્સ વગર ક્યારેય વાહન ચલાવીશ નહીં. रस्ता पर दुनिया के राज खुलते हैं, कोई आगे चलता है हम पीछे चलते हैं, दीवारों पे किस्मत अपनी लिखी जाती है, इससे हमको जीने की वजह मिलती जाती है, रुके से न रुके हम मर्जी से चले हम, बादल सा गरजे हम सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम. ઉપસ્થિત એવા મહાનુભાવો સ્વામી સાહેબ, માલપરા સાહેબ, શાળાના સુપરવાઇઝર બહેન શ્રી વર્ષાબેન તેમજ મારા સમગ્ર સાથીઓ અને ઉજ્જવળ ભારતના ભવિષ્ય સમાન એવી આ વાતચીત હતી. આજે જે નિમિત્તે આપણે ઉપસ્થિત થયા છીએ ત્યારે મારે એ કહેવું છે કે બાળક જ્યારે શાળામાં પ્રવેશ મેળવે છે ત્યારે માત્ર એમને અક્ષર જ્ઞાનની જરૂર નથી, પણ સાથે સાથે એમના જીવન ઘડતરના મૂલ્યો, ચારિત્ર્ય નિર્માણના મૂલ્યો અને સામાજિક મૂલ્યોનું અવકાશ. स्कूल चले हम, स्कूल चले हम, स्कूल चले हम.